Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. જગદગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ કી જય. રાધા માધવ કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ ગિરિવરધારી. જય ગોપી જન વલ્લભ ગિરિવરધારી. જય ગોપી જન વલ્લભ ગિરિવરધારી. યશોદાનંદન વ્રજ જન રંજન. યશોદાનંદન વ્રજ જન રંજન. યશોદાનંદન વ્રજ જન Hare
धर्म हरिनाम संकीर्तन की जगत गुरु शील प्रभुपाद की गुरुदेव जी महाराज की आप सब भक्त वृंद की निताई गौर प्रेमानंदे। ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुपमिलितं येन तस्मै श्री गुरुवे नमः। અષાઢ મહિનો અતિ પવિત્ર પાવન માસ છે। આ માસમાં બે લીલા થઈ છે। એક પ્રભુ જગન્નાથજી પોતાના બેન અને ભાઈ સાથે લોકોને દર્શન દેવા માટે રથ ઉપર બેસીને આપણા જેવા વર્ગ જીવને ઉપર કૃપા કરવા માટે નીકળે છે। અને બીજા છે પંઢરીનાથ મહારાજ, એમના ત્યાં દિંડી પગેથી ચાલીને 1 મહિનો 15 દિવસ, કોઈ 20 દિવસ, કોઈ 5 દિવસ એ ચાલીને પંઢરપુર જાય છે। તો આવો પેલા હતું સારું હતું, હા થોડો લાઈટ એક કરે બાકી હરી બોલ, હા પાછળ સંભળાય છે ને। તો આજે સર્વપ્રથમ પંઢરપુરની મહિમા। પંઢરપુર, એ પંઢરપુર નામ કેમ થયું, ત્યાં એક ભક્ત હતા, એમનું નામ શું હતું, એમની કથા કહીશ। અને બીજી કથા છે કે માતા લક્ષ્મીજીએ જગન્નાથજીનો રથ કેમ તોડ્યો, આના પર આ બે વિષય પર આજે ચર્ચા કરીશ। સર્વપ્રથમ
यहाँ उपस्थित कथा प्रेमी, भागवत प्रेमी, प्रभुजी माताजी वैष्णव वैष्णवीनो हार्दिक स्वागत है। क्षमा करजो મને આવવામાં થોડું વિલંબ થયું। કથા પ્રારંભ કરું એ પહેલા એક વિશેષ સૂચના, નઈ પ્રાર્થના તમારા ચરણોમાં બધાએ પોતપોતાનો મોબાઈલ કૃપયા સાયલેન્ટ કરી દેજો, જેથી મને અને તમને या આપણા આડોશ પડોશમાં બાજુમાં બેસેલા કથા પ્રેમી વૈષ્ણવ વૈષ્ણવીને કોઈ જાતની તકલીફ ન થાય કથાની વચ્ચે, આ એક પ્રાર્થના છે। તો આવો આપણે ચાલીએ પંઢરપુર। સૌથી પહેલા આ પંઢરપુર જે નામ છે એ જગ્યાનું નામ પેલા અનેક નામ થયા, આ છેલ્લું નામ પડ્યું એનું પંઢરપુર। આ જે આખું નામ છે ને, પંઢર એટલે મરાઠીમાં સફેદ કહેવાય, પાંડરા પંઢર। જે સફેદ વસ્ત્ર પહેરે એવા ભક્તોનો પૂર આવે ને, એ જગ્યાનું નામ છે પંઢરપુર। બોલે પંઢરનાથ મહારાજ કી ભગવાન વિઠ્ઠલ ત્યાં વિરાજમાન છે। તો આવો ભગવાન વિઠ્ઠલના એક ભક્ત થયા જેનું નામ છે પુંડરીક। બધાએ નામ સાંભળ્યું હશે પુંડરીક મહારાજ। તો એ પુંડરીક મહારાજ પૂર્વ જન્મમાં કોણ હતા એ અને પંઢરપુરમાં કેમ આવ્યા એની બહુ સુંદર કથા છે, એ હું તમને સંભળાવીશ। સુપ્રસિદ્ધ પંઢરપુરનું પેલા નામ હતું, એનું નામ પુંડરીકપુર હતું। પુંડરીકપુર પેલા એ નામ હતું વૈશંતીપુર। એવા અનેક નામ થયા, છેલ્લે નામ થયું પંઢરપુર। ભગવાન ના અનેક ભક્ત થયા અને એક થયો પુંડરીક। પુંડરીક ના પૂર્વ જન્મમાં એ હતા રાજા મુચકુંદ। મુચકુંદ મહારાજ એ ઇન્દ્રને જ્યારે યુદ્ધ થતું ત્યારે ઇન્દ્રપુરીમાં એ ત્યાં ગયા અને અનેક વર્ષો સુધી ત્યાં યુદ્ધ કર્યા અને યુદ્ધ કરીને યુદ્ધ સમાપ્ત પછી એ બહુ થાકી ગયા હતા। એ થાકીને એક ગુફામાં જઈને વિશ્રામ કર્યો અને ભગવાન ના સાથે એક અસુર હતો જે ભગવાન સાથે યુદ્ધ કરવા માટે આવ્યો। એ આવ્યો તો ભગવાન એના સાથે યુદ્ધ ન કર્યું। ભગવાન કે હું આને મારીને મારા હાથ ખરાબ નથી કરવા માંગતો। તો ભગવાન એ રણ છોડીને ભાગ્યા અને એને દોડતા દોડતા આવ્યા અને જ્યાં મુચકુંદ મહારાજ વિશ્રામ કરી રહ્યા હતા ને ત્યાં એક ગુફામાં આવી ગયા અને મુચકુંદ મહારાજ જ્યારે ઇન્દ્રને ત્યાંથી આવતા હતા ત્યારે ઇન્દ્રએ કીધું કે તમે અમને અમારી બહુ સહાયતા કરી, માંગો શું માંગો છો? તો કે મહારાજ હું બહુ થાકી ગયો છું, હું વિશ્રામ કરવા માંગુ છું, પણ તમે મને એવો વર દ્યો કે અગર જો કોઈ મને વિશ્રામ કરતા હું વિશ્રામ કરું, મારા વિશ્રામ વચ્ચે કોઈ ખલલ કે કોઈ ડિસ્ટર્બ કરે તો હું મારા નેત્રથી એને ભસ્મ કરી દઉં।
તો કે જાઓ, તમને જ્યાં સુધી વિશ્રામ કરવો ને તમે વિશ્રામ કરો, અને કોઈ પણ આવશે ને તમે તમારા નેત્રથી એને ભસ્મ કરી દેજો. તો ત્યાં ભસ્મક રાજા આવ્યો. ભગવાન એના પાછળ દોડતા દોડતા, અને ભગવાને શું કહ્યું? પોતાની પુત્રી એ મુચકુંદ મહારાજના ઉપર રાખી દીધું. તો એ અસુર આવ્યો. અસુર આવીને જોયો કે કે હું આવીશ કરીને આ સૂઈ ગયો, અને સુતેલાને મારવું ન જોઈએ, પણ આજે હું આને નહીં મૂકું, કે આજ તો આને મારી જ નાખીશ. જેવી રીતે એ પુત્રી ઉતાર્યો, એના પછી એ મુચકુંદ મહારાજે જાગી ગયા, અને જાગી ગયા જેમ જોયા એ ભસ્મ થઈ ગયા. અને મુચકુંદ મહારાજ ભગવાનના સુંદર દર્શન કરી રહ્યા છે. ભગવાન ઊભા છે અને ભગવાનના ચરણથી લઈને પૂરું મસ્તક સુધીના દર્શન કરે છે. ભગવાનના ઘૂંઘરેલા વાળ, ભગવાનના કુંડલ, ભગવાનના નેત્ર કમલ, ભગવાનના અધરમના દર્શન, અને ભગવાનના ગળામાં વૈજયંતી માળા છે એના દર્શન કરે છે. અને છેલ્લે મુચકુંદ મહારાજ પ્રાર્થના કરી રહ્યા છે કે હે પ્રભુ, ક્ષમા કરજો, એ તો સારું થયું એ આવ્યા, કે જો તમે આવી ગયા હોત તો તમે ભસ્મ થઈ ગયા હોત. તો કે હવે મારો વિશ્રામ પૂરો થાય છે, અને હે પ્રભુ, હવે મેં મારા જીવનમાં એટલા પાપ કર્યા છે, હવે મને તમારો આ જ રૂપનો દર્શન ફરીથી કરો એવું મને આશીર્વાદ આપો. ત્યારે ભગવાન કહે છે તથાસ્તુ, જાઓ, તમારો આવતો જન્મ તમે મારા શુદ્ધ ભક્ત ના ઘરે તમારો જન્મ થશે, અને તમે મારા શુદ્ધ ભક્ત બનશો. આશીર્વાદ આપે છે. અને એ જ મુચકુંદ મહારાજ બીજા જન્મમાં પુંડરીક તરીકે એક વૈષ્ણવ ના ત્યાં એમનો જન્મ થાય છે. આ મુચકુંદ મહારાજ નો બીજો જન્મ પણ પુંડરીક નાનપણથી બહુ શૈતાની હતો. એ પોતાની માતા પિતાની વાત માનતો નહોતો, શૈતાની કરતો. એના માતા પિતા કંટાળી ગયા હતા. હવે આ ધીમે ધીમે મોટો થયો. એના લગ્ન પણ કરી દેવામાં આવ્યા. પણ એ એવો હતો, એની બૈરી બી એને મૂકીને જતી હતી. હવે એક દિવસ એમના માતા પિતા કાશી જઈ રહ્યા હતા. તો કાશી એ ચાલતા ગયા, અને પુંડરીક એમના મિત્રના સાથે ઘોડા ગાડીમાં જતો. એના માતા પિતાને ચાલતા જોયા, પણ એક દયા આવી નહીં કે મારા માતા પિતાને હું મારા ગાડીમાં બેસાડી લઉં. જરાય દયા ન આવી. ભક્તો, આ કથા બહુ ધ્યાનથી સાંભળજો. જ્ઞાનવર્ધન, ભક્તિવર્ધન આ કથા છે. એના પછી આગળ જતા કુટકુટ મહારાજનો એક આશ્રમ આવ્યો, જ્યાં ભક્તો એ કાશી જવા પહેલા એ બધા ભક્તો આવીને ત્યાં વિશ્રામ કરતા, અને ત્યાં રાત્રનું ભોજન, ત્યાં વિશ્રામ કરતા, અને પછી સવારે ત્યાંથી પ્રસ્થાન કરતા. તો અહીંયા પુંડરીક પણ આવ્યો અને રાત્રે ત્યાં રોકાણો. ઊંઘ નહોતી આવતી,
મહારાજ પુંડરીકને, તો પુંડરીક મહારાજ એક જગ્યામાં એક ઉપવન હતું બહુ સુંદર, ત્યાં જઈને બેસી ગયા. તો બેસી ગયા, એમને ત્યાં શું જોયું કે રાત્રે 3 દરિદ્ર મહિલા ત્યાં આવે છે અને કુટુંબ મહારાજનો જે આશ્રમ છે એને સાફ કરી રહ્યા છે. એ સુંદર મજાનું સાફ કરીને એમાં એવું સુગંધિત પુષ્પો રાખ્યા, તો એનાથી એ પ્રસન્ન થઈ ગયો કે આટલી સુંદર સેવા. તો એ ગયો ત્યાં એ માતાઓને પૂછવા કે તમે કોણ છો, આટલી સુંદર સેવા કરી રહ્યા છો, કૃપયા તમારી પરિચય આપો. તો કે અમે તને પરિચય આપીએ એ લાયક તું નથી, કેમ કે તું પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો નથી, માતા પિતાની સેવા નથી કરતો, માતા પિતાને આદર નથી આપતો. આવા છોકરાને તો મરી જવું જોઈએ, અને હજી સુધી તું જીવે છે, વિચાર કર. તો કે હું શું કરું? તો કે પશ્ચાતાપ કર. અગર જો પશ્ચાતાપ કરીશ ને, જે તારા કરેલા જે કર્મો છે, પાપો છે, એ પશ્ચાતાપથી મટી જાય છે. ભક્તો, આ કોઈ નહીં. આગળ હું તમને કહીશ, આનો પરિચય આપીશ, આ કોણ કહી રહ્યા છે. ભક્તો, એકદમ 100% સાચી વાત છે. તમારાથી જો ભૂલ થઈ ગઈ હોય ને, જે તમારાથી પાપ થઈ ગયો હોય, અપરાધ થઈ ગયો હોય, એ જઈને ભગવાનની સામે જેના પ્રત્યે અપરાધ થયો છે એમના ચરણમાં પડીને ક્ષમા યાચના કરવી જોઈએ. જો તમે ક્ષમા યાચના કરશો, વૈષ્ણવ હશે તો તમને માફ કરી દેશે. અગર જો એનામાં કઈ ખામી હશે યા પૂર્ણ વૈષ્ણવ નહીં હોય, તો એ તમને ક્ષમા નહીં કરે. ક્ષમા નહીં કરે તો કોઈ વાંધો નહીં. ભગવાન કહે છે કે મારા સામે આવીને પશ્ચાતાપ કરો. ભગવાનના પાસે જઈને પશ્ચાતાપ કરવાનું, જે પણ તમે અપરાધ કર્યા છો. જો ભક્તો, મુસલમાન લોકો શુક્રવારે જઈને મસ્જિદમાં ગમે તેવા હોય, શુક્રવારે જઈને એ ત્યાં જઈને પોતાનો જેટલી બી ભૂલ કરી હોય એનો ક્ષમા યાચના કરે છે. ઈસાઈ લોકો સન્ડેમાં જાય, સન્ડેના દિવસે જાય છે, ત્યાં એક બોક્સ હોય છે, કન્ફરન્સ બોક્સ. ત્યાં જઈને જે ભૂલ કરી હોય ને એ ત્યાં ફાધરને કહે છે. આપણે એટલા ઈમાનદાર તો હજી નથી થયા જે ભગવાનના સામે જઈને કહે કે મેં આ અપરાધ કર્યો છે, આ ભૂલ કરી છે. કેમ કે આપણને આપણી ભૂલ ખબર પડતી જ નથી. એક પીઠ અને એક ભૂલ, આ બે જે જોઈ લઈએ ને, એને પછી જિંદગીમાં કઈ જોવાનું રહેતું નથી. हमारा गुरु महाराज કહે છે, ભૂલ તો ઇન્સાન મનુષ્યને અને મનુષ્ય છે કરવાનો છે, પણ જે એ પોતાની ભૂલ સુધારી લે ને, તો એ પ્રગતિ કહેવાય. અને જે એ ભૂલ ન કહેવાય ને, ભૂલ ન કરે, જે એકવાર કરીને એને સુધારી લે, એની થાય પ્રગતિ. અને એના પછી ભૂલ ના કરે, એ જ સંતની ગણતરીમાં થાય. પણ હવે આજના કલિયુગમાં તો કઈ કહેવાય જ નહીં. હમણાં તો એક નવા મહારાજનો જન્મ થયો છે.
પોતાને ભગવાન કહે છે. બોલો, એ કહે છે કે મારા ચરણની ધૂળ લઈ લ્યો, તમારું બધું મટી જશે. લોકો જો કેટલો અજ્ઞાનતા છે, કેટલી અજ્ઞાનતા છે લોકોમાં. અને બાબા ધોતી કુર્તામાં નથી, સૂટ બૂટમાં છે, નવી નવી ગાડીઓમાં છે. જો એટલે જ કહીએ છીએ કે સત્સંગ, સાચા સંતોના સંગ કરશો ને તો જ તમને જ્ઞાન થશે. ને તો લોકો તો માનવા તૈયાર નથી. લોકો તો એને ભગવાન માને. આજે પણ કહે છે લોકો કે ભગવાન છે. હવે લોકોને એ ખબર નથી ભગવાન કોને કહેવાય કે મનુષ્ય કોને કહેવાય. અગર જો અમારા જેવા ઇસ્કોનના ભક્તને એ મહારાજનો સામનો થઈ જાય ને, અમે તો વધારે નહીં, અમે તને ભગવાન માનશું, ડિક્લેર કરશું, પણ અમારા ભગવાન કૃષ્ણએ આટલી મોટું ગિરરાજી ઉપાડ્યું તો ચલો ભાઈ એટલું નહીં, તું ઓછામાં ઓછા 1 કિલો કચરી આંગળીમાં લઈને 1 કલાક તો ઉભો રહે, તો અમે તમને ભગવાન માનશું. એ કહે છે કે લોકોને જીવતા કરવા કહે છે. તો 121 લોકો કે 27 લોકો મરી ગયા, એને જીવતા કેમ ન કહ્યા? જો કહેવામાં લોકો છે ને ગમે તે કહી દેશે, પ્રમાણ આપો. તમે પ્રમાણ નથી કોઈ પાસે. કોઈ પાસે પ્રમાણ નથી. પણ અહીંયા આ 3 દેવી પુંડરીક મહારાજને કહે છે, સમજાવે છે કે તું એ લાયક બન, એના પછી અમને પ્રશ્ન કરજો. કે ચલો હું મારો પશ્ચાતાપ કરીશ, પણ તમારો પરિચય દેતા જાઓ. ત્યારે કીધું ઠીક છે, અમને લાગે છે તું સાચો વ્યક્તિ છે અને પશ્ચાતાપ કરીશ. ત્યારે કીધું અમે ગંગા, યમુના અને સરસ્વતી છીએ. ગંગા, યમુના, સરસ્વતી જે મહારાજના ત્યાં આવીને એના આંગણામાં ઝાડુ મારે અને ત્યાં પોછો લગાડે અને આખું સુંદર પુષ્પોનો શણગાર કરે, એ મહારાજ કેટલા પ્રબળ હશે. એનાથી ભેટો થયો પુંડરીક મહારાજને, અને 3 પવિત્ર હતા. અમારા આચાર્ય કે શું કે છે, દર્શન પવિત્ર કરો એ તમાર ગુણ. અગર જો તમે સાચા સંતોના સંગમાં એક લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. અગર જો જે સાચા પ્રમાણિક ગુરુ સંત હશે ને, તમે લવ માત્ર ફક્ત એને જોશો ને તો તમારામાં શુદ્ધતા આવી જશે, તમે પવિત્ર થઈ જશો. ગંગામાં જઈને તમે સ્નાન કરો, ત્યાંથી 52 કલાક ગાડીમાં બેસીને તમે ત્યાં પહોંચીને તમારો ભાવ હશે નહીં હશે. અત્યારે તો પાણી પણ નથી ગંગામાં. એ ગંગાજીમાં જઈને તમે સ્નાન કરશો, બરાબર છે, પવિત્ર થશો નહીં થશો એની કોઈ ગેરંટી નથી. પણ એક શુદ્ધ ભક્તના તમે માત્ર દર્શન કરશો ને તો પવિત્ર થશો એની ગેરંટી છે. પણ અહીંયા તો સાક્ષાત ગંગા, યમુના, સરસ્વતી સાક્ષાત હતું, એ પવિત્ર થઈ ગયો. અને પવિત્ર બી કેવો? અને બીજા દિવસે એના માતા પિતા જાગે એના પેલા એ રથ તૈયાર કરીને ઊભો તો. જેવી તે માતા પિતા આવ્યા, માતા પિતાના ચરણ પકડીને 6
ક્ષમા યાચના કરી અને માતા પિતાને બેસાડીને રથમાં કાશીની યાત્રા કરાવી. રથ વચ્ચે તૂટી ગયો અને પુંડરીક પોતાના કાંધે માતા પિતાને બેસાડીને યાત્રા કરાવી. યાત્રા કરાવીને ઘરે લઈ આવ્યો અને જે રીતે દિવસ જતા ગયા એવી રીતે પુંડરીકના માતા પિતા વૃદ્ધ થતા ગયા. હવે વૃદ્ધ થતા ગયા. હવે આંખેથી દેખાય નહીં માતા પિતાને. હવે એની બધી સેવા કરે એ પુંડરીક. હવે એની બૈરી તો હતી નહીં, જતી રહી હતી. બધી જમવાથી બનાવીને એને કપડા ધોવાના, જમાડવા કરવાનું બધું A to Z બધી સેવા કરતો. હવે ભગવાન આપણા રણછોડરાય એ દ્વારિકામાં એ માતા રૂકમણી એમનાથી રિસાઈને એ આવી ગયા પોતાના ગામે. કુંડનીકપુર એ પંઢરપુરના પાસે છે, ત્યાં આવી ગયા અને ત્યાં તપસ્યા કરવા લાગી ગયા. હવે ભગવાન કે ચાલ હવે તપસ્યા કઈથી કે હું જોઈ આવું, મારી વાલી પત્નીને લઈ આવું. હવે ભગવાન ત્યાંથી નીકળ્યા. હવે પુંડરીકપુર પહોંચ્યા અને જોયું તો દેવી રૂકમણી તપસ્યા કરી રહ્યા છે. ભક્તો, તમે પંઢરપુર જશો ને કે તમે દ્વારકા જશો, દ્વારકામાં તો ભગવાનના સાથે છે જ નહીં. રૂકમણી દેવી એ ગામના પાદરે છે. અને તમે પંઢરપુરમાં આવી જશો ને તો રૂકમણી અને ભગવાન વિઠ્ઠલના વચ્ચે અંતર છે. આજે પણ દેવી રૂકમણી ભગવાનથી રૂષ્ટ છે, વિસાયેલા છે. તો ભગવાન કે ચલને મારો ભક્ત રહે છે પુંડરીક, એના જરા સમાચાર લેતો. હવે અહીંયા સંધ્યા થઈ ગઈ. માતા પિતાની સેવા કરીને, માતા પિતાને ભોજન કરાવીને એમના હાથ પગ દબાવે છે અને એમને સુવડાવે છે. તો એટલામાં તેજ પ્રકાશ આવ્યો ઘરમાં. ત્યારે જો લાઈટ નહોતી, ત્યારે તો આપણે શું કહે છે, ફાણસ. હા, એ હતી. અને પેટ્રોમેક્સ એવું કઈ હતું, યા દીવો હતો. પેલા દીવો આ કરતા એમાંથી આખો ઘરનો ઉજાગર. પણ આજે ઓચિંતાનું કે આજે સૂર્યનારાયણ ત્યાંથી પ્રકટ થઈ ગયા કે રાત્રે પુંડરીકે પણ કે કોઈ બી રહેવા દો, શું મને શું કરવાનું, તો માતા પિતાની સેવા કરવી છે. સેવામાં તલ્લીન હતા અને ભગવાને પ્રવેશ કર્યો ના કરે. તો પુંડરીકને ખબર પડી ગઈ કે ભગવાન જ આવે છે. તો પાસે એક ઈંટ હતું. એ ઈંટને ફેંકીને ત્યાં ફેંક્યો અને કે જે પણ હોય આમાં ઉભા થઈ જાય. આમાં ઉભા રહ્યો. ભગત કે વશ में है भगवान. ભગવાન એ વીટ ઉપર ઉભા રહ્યા એટલે ભગવાનનું નામ થયું વિઠ્ઠલ. કેમ? એના ભક્તે કીધું આના ઉપર ઉભા રહ્યો. આજે પણ ભગવાન વિઠ્ઠલ એવી રીતે જ ઉભા છે અને એ જ રૂપમાં એને દર્શન કરવાતા
એ મુચકુંદ મહારાજને હવે ભગવાન ના શુદ્ધ ભક્ત માતા પિતાની સેવા, માતા પિતાને સુલાવ્યા પછી આવ્યા ભગવાન પાસે, દંડવત પ્રણામ કર્યો અને ભગવાનનો એ જ ભગવાન વિઠ્ઠલનો દર્શન કરી રહ્યા છે. દ્વારકાના નાથ દ્વારકાથી જ્યારે પુંડરીકપુર આવ્યા, દેવી રૂકમણીજી એ તપસ્યા કરી રહ્યા હતા. એ તપસ્યાના બળથી ભગવાન વિઠ્ઠલ કાળા થઈ ગયા, કેમ કે રૂકમણીજી બી એ તપસ્યામાં કાળા થઈ ગયા હતા. આ ભગવાન પોતે કાળા થઈને અને એ જ આ રીતે હાથ રાખીને પોતાના ભક્ત પુંડરીક પાસે ઊભા રહ્યા. ત્યારે પુંડરીક કહે છે કે પ્રભુ તમે આવી રીતે કેવી રીતે ઊભા છો? કે આ જ રૂપમાં તને દર્શન કરવા હતા એટલે હું આ જ રૂપમાં અહીંયા ઊભો છું. તો કે પ્રભુ કૃપા કરો, કેમ કે આ સ્થાનમાં એક અસુર હતો, એ હું અહીંયા હરિનામ લઈ રહ્યો છું એટલે એને મોક્ષ થયો. અને એ જતા જતા શું કીધું કે આ જે સ્થાન છે, આ સ્થાનમાં ભગવાન આવશે અને ભગવાન પાસે એટલું જ માંગજો, જે કોઈ બી ભક્ત અસંખ્ય પાપ કર્યો હોય, જગન અપરાધ કર્યો હોય, અહીંયા સુધી બ્રહ્મ હત્યા કર્યું હોય, અગર જો આ પંઢરપુરમાં અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવશે, એના સમસ્ત પાપ બાળી નાખજો. અને કે હે પ્રભુ, કળિયુગમાં તમારા પગ અડવા કોઈ નહીં દે, હું જોઈ રહ્યો છું. તો અહીંયા જે પણ આવશે ને એના તમારા ચરણ સ્પર્શ કરવા માટે આપજો પ્રભુ. એટલે આજે પણ તમે ગમે તેવા તીર્થ સ્થાનમાં જાઓ, અત્યારે તો ભોળેનાથના ત્યાં બી બંધ કરી દેવામાં આવ્યું છે, ખાલી જલ તમે ઉપરથી લાંબેથી નાખો કે તમારે પહોંચી જાય. પણ આજે પણ તમે મહારાષ્ટ્રના પંઢરપુરમાં જાઓ ને તો ત્યાં તમને વિઠ્ઠલના ચરણ સ્પર્શ કરવામાં આવે. ભગવાન કે છે સ્પર્શ કરી લ્યો. જો આ છે કલિયુગ. કલિયુગમાં અત્યારે આ સ્વર્ણ અવસર છે ભક્તો, હરિનામ લઈ લ્યો. હજી તે કોઈ જાયગા નથી ને તો જાગો. ચૈતન્ય મહાપ્રભુ કહે છે જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદ બોલે. જીવ જાગો, જીવ જાગો, ગોરા ચાંદેર બોલે. કે છે જીવ જાગો, 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 જાગો. અહીંયા આવીને અહીંયા જો જેટલા બી ભક્તો આવે છે, ગુરુવાર રવિવાર ભક્તો અહીંયા જગાડવા માટે આવે છે કે જાગો, હવે તો જાગો, બહુ સૂઈ લીધું, હવે સૂવું છે ને તો એક જ વાર સૂજો, એ શમશાનમાં બીજી વાર ઉઠવું જ ના પડે. સૂવું તો એવું સૂજો કે બીજી વાર જાગો જ નહીં, એ તમને ભલે કેટલા જગાડે. ભગવાન કીધું છે ને આરામ કરવા માટે આપીશ ને, તમને વૈકુંઠ ધામ આપું છું આરામ કરવા માટે. પણ તમે જ્યાં સુધી ધરતી ઉપર તમને મોકલવામાં આવ્યો છે તો તમે ભગવાનનું નામ લઈ લ્યો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. કેટલું મધુર નામ છે, કેટલું મધુર છે.
રવિવારે તો મીરા રોડમાં, આખા મીરા રોડમાં એક જ હરિનામ સંકીર્તન, હરિનામ હરિનામ અને હરિનામ. ત્યાંથી ઘણા લોકો ગયા હતા મીરા રોડ, બધાએ જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર કરવા માટે. ત્યાં જોયું મુસલમાન, આપણે જે પાણીની બોટલ પીને ફેંકતા હતા એ મુસલમાન લોકો ઉપાડતા હતા. આપણી જે સુરક્ષા માટે પણ મુસલમાન લોકો ઉભા હતા. આ છે जगन्नाथ जी. जगन्नाथ जी મને એક ભક્ત કે अरे यार मैंने तो ऐसी पहली यात्रा देखी कि इतना एक गणपति निकलते हैं और सारे निकलते हैं लेकिन उसमें कुछ ना कुछ प्रॉब्लम. मैं कहूं ये जगन्नाथ जी है, जगन्नाथ जी के साथ में जो भी जाएगा ना एक खरोच तक नहीं आएगी, क्योंकि साक्षात जगन्नाथ जी का बड़े बड़े आंख से देखते रहते हैं. आज तक जगन्नाथ जी के रथ यात्रा में कोई प्रॉब्लम नहीं हुआ है, ना होगा. लाखों लोगों, હું તો રિક્ષામાં જઈ ગયો તો મને કે अरे महाराज ये क्यों सब आप सब ऐसा क्यों कर रहे हैं हाथरस में. मैं कहूं वो पाखंडी था, यहाँ कोई पाखंड का खेल नहीं हो रहा है, यहाँ पे जगन्नाथ जी साक्षात निकल रहे हैं. और ये कोई नेताओं का ये नहीं है जहां मारपीट होए, ये होए, भगदौड़ होए, यहाँ कुछ नहीं होने वाला है. અને તમે જોવો ને આખું મીરા રોડ રસરાજ પાસે ભગવાન જગન્નાથજી હતા, પણ અહીંયા સ્ટેશન સુધીનું આખું પૂરું જામ હતું. બોલો, જગન્નાથજી આ રીતે. અને જો જગન્નાથજીને તમે કેટલો પણ કહેશો ને, જગન્નાથજીને જ્યારે ચાલવાનું હશે ને ત્યારે જ ચાલશે, એના સિવાય નહીં ચાલે. તમે જગન્નાથપુરીની ઘટના આ વખતેની જોઈ હશે, આના પહેલા બી જોયું. ભગવાન રાત આખી ત્યાં ઉભા રહ્યા, ચાલ્યા જ નહીં. સવારે બીજા દિવસે સવારે, કેમ? એ ભગવાનની ઈચ્છા, એની મરજી સિવાય કઈ થાય નહીં. તો એવી રીતે આ હતા પંઢરીનાથ. અને હવે તો ભગવાન पंढरपुરમાં જે ચંદ્રભાગા નદી છે, એ અમારા લોકનાથ મહારાજે બહુ સુંદર પ્રભુપાદજી ઘાટ નો નવનિર્માણ કાર્ય કરાવ્યું છે. તમે જઈને ત્યાં બી એ દર્શન કરી શકો છો. તો હવે બીજી જે કથા છે જગન્નાથજીની, જગન્નાથજીનો રથ. જગન્નાથજીનો રથનું નામ શું છે? કોણ બતાવશે? बताओ. नंदीघोष. बहुत सुंदर उत्तर છે માતાજીએ. आओ माताजी एक बार आभार व्यक्त करिए. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जो આવી રીતે યાદ રાખવું જોઈએ. ભગવાન જગન્નાથજીનો રથનું નામ હતું નંદીઘોષ. આ કથા પ્રારંભ થાય છે સ્નાન યાત્રાથી. ભગવાન ને સરસ્વતી નામનો એક કૂવો છે, એક તળાવ છે પાસે જ. એ તળાવમાંથી 108 માટલા ભરીને પાણી લાવવામાં આવે છે અને 35 માટલાથી ભગવાન જગન્નાથજીને સ્નાન કરાવે છે. અને બીજા દિવસે જગન્નાથજી માંદા થઈ જાય છે. આ બધાય કથા તમે સાંભળી હશે. પણ ભગવાન ક્યારે માંદા થાય છે ખરો? નહીં. આ શા માટે થાય છે? એક તો ભગવાન બધે કે છે એકાદશી, તો ભગવાન એક સાથે બધી એકાદશી કરે છે. એટલે એ 21 દિવસ સુધી કશું ખાતા નથી.
અને બીજી કથા શાસ્ત્રમાં એવી રીતે છે કે માતા લક્ષ્મી કહે છે, હે પ્રભુ, તમે આખો દિવસ અહીંયા આઠો પહેર 56 ભોગ ખાતા રહ્યો છો, ભગવાનને દર્શન દો છો, ત્યારે મને તો સમય આપો. હું તમારી પત્ની છું, વ્યાજબી છે? આ તો માતા લક્ષ્મી છે. ને તો આજકાલની હોત હું ડાયટું છે ઓફિસમાં, ત્યાં જ એને કરતા ત્યાં જ પૈડા રહ્યો ને. એક રવિવારે તમને સમય ન હોય ત્યાં જ ગુડાણા હો ગુડાવ છો, અને ક્યારે તો અમને થિયેટરમાં લઈ જાઓ, ક્યારે તો અમને ફરવા લઈ જાઓ, કાંઈ તો અરનાલા તો લઈ જાઓ ફરવા. તમારા પાસે એ બી ટાઈમ નથી. ત્યારે ભગવાને કીધું કે હે પ્રિય, હું તને વર્ષમાં 21 દિવસ આપીશ, 14 દિવસ. એ 14 દિવસ તારા ને મારા હશે, એમાં વચ્ચે કોઈ નહીં હોય. તો કે સારું. એ 14 દિવસ લક્ષ્મીજી સાથે ભગવાન હોય છે. એ ભગવાનને કોઈ ડિસ્ટર્બ બી નથી કરતા. મંદિરમાં પણ નીચેથી ભોગ દેવામાં આવે છે, અને જગન્નાથજીનું મસ્ત સુંદર પેઇન્ટિંગ કરવામાં આવે છે જગન્નાથજીનું. હવે 14 દિવસ પૂર્ણ થયા ત્યારે કે હે પ્રિય, મેં તમને 14 દિવસ આપ્યા. આ 14 દિવસથી મારા ભક્તો લાઈનમાં આટલા ઊભા છે, જેના હું દર્શન દઈ આવું. બસ લક્ષ્મીજી કે બસ તમને એટલું જ જોઈએ કે અહીંયા કે જાઓ. ત્યારે ભગવાન કે હું 2-3 દિવસમાં આવી જઈશ. ત્યારે બેન સુભદ્રાને કે છે, ચાલો આપણે જરા 14 દિવસ સુધી ક્યાંય નથી ગયા તો આટો મારી આવીએ. અને હવે બધાનો પ્રશ્ન હશે કે લક્ષ્મીજીને કેમ ન લઈ ગયા? કોઈને ખબર છે કેમ ન લઈ ગયા? હવે હું તમને આગળ બતાવીશ. અને એ ત્રણેય જણા બલદેવી કે આપણે બલદેવજીને પૂછી આવી કે મોટા ભાઈને ના પૂછીએ તો કે મોટા ભાઈને આજ્ઞા લેવી પડે. ગયા મોટા ભાઈ પાસે તો કે હાલો હું પણ આવું છું. તો ત્રણેય જેવો જ્યારે ભગવાનનો રથ નીકળે છે ને, જ્યારે ભગવાન નીકળે છે તો બલદેવજી પેલા હોય છે, વચ્ચે સુભદ્રા હોય છે, અને છેલ્લે જગન્નાથજી હોય છે. ત્રણેય નીકળ્યા અને રથ ઉપર બેસીને એ ગયા ક્યાં? ગુંડીચા માસીના ઘરે. આ ગુંડીચા કોણ છે ખબર છે? એક રાજાની પત્નીનો નામથી એ મંદિર બનાવવામાં આવ્યા. એ મંદિરનું નામ છે બીજું વૃંદાવન. વૃંદાવન છે, અને વૃંદાવનમાં લક્ષ્મીજીનો પ્રવેશ નથી. આજે પણ તમે લક્ષ્મીજી બેલવનમાં તપસ્યા કરી રહ્યા છે વૃંદાવનમાં પ્રવેશ માટે. અરે લક્ષ્મીજીની તો વાત જવા દો, ભોલેનાથજીને બી એન્ટ્રી નથી. एक बार भोले भंडारी बन के ब्रज की नारी गोकुल में, लेकिन गोकुल में नहीं, गोकुल નથી, એ છે નિધિવન में आ गए. કેમ કે મહારાસ નિધિવનમાં થાય છે, ગોકુલમાં નથી થતો મહારાસ. એ મહારાસમાં પ્રવેશ કરવા માટે ભોલેનાથજીને પણ ગોપી બનવું પડ્યું હતું. વૃંદાવનમાં ભગવાન ગોપીઓ બાલ સખાઓ સાથે રહે છે, એમની બાલ લીલા યાદ કરે છે, અને બાલ લીલામાં એ પોતાની રાધા રાની સાથે એક મયાન में दो तलवार नहीं रह सकती.
એટલે લક્ષ્મીજી હોય તો પછી રાધા રાની સાથે ન હોય ને, એટલે રાધા રાની સાથે વૃંદાવનમાં ભગવાન રહે છે, એટલે લક્ષ્મીજીને પ્રવેશ નથી. કેમ? અને અહીંયા પહોંચી ગયા ગુંડીચામાં ભગવાન, અને પહોંચી ગયા. હવે તેઓ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ કે હજી સુધી આવ્યા નહીં. હવે જો અહીંયાથી જ આ જે સ્વભાવ છે ને ક્યાંથી આવ્યો છે? અહીંયાથી આવ્યો છે. હવે માતા લક્ષ્મી કે હજી સુધી આવ્યા નહીં ક્રોધમાં. હવે આજકાલની માતાજી હોત તો ફોન કરીને ખકડાવીને, અરે ક્યાં છો? હજી સુધી દેહમાં ગુંડાણા છો, અહીંયા આવો તો ખરા. તો હવે પેલા ફોન તો હતા નહીં. હવે માતા લક્ષ્મીએ આદેશ આપ્યો પોતાના સૈનિકોને, તૈયાર થઈ જાઓ, કાલે ભગવાનને યાદ કરાવવા જવાનું છે. માતાજી ક્રોધ થઈને ઉપડ્યા અને ગુંડીચાના બારે પહોંચ્યા. અને જે રીતે માતા લક્ષ્મીને ક્રોધ રૂપમાં જોયા, જગન્નાથના ભક્તોએ ગુંડીચાનો પટ બંધ કર્યો. માતાજી વધારે ક્રોધિત, આ કેમ બંધ કર્યું? અને બારે જે ઊભા હતા એના સાથે માતાજીના સૈનિકો સાથે ગઈના યુદ્ધ થયું. હવે માતાજી શું કહ્યું? માતાજીને ક્રોધ આવ્યો. માતાજીના હાથમાં જે લાકડું હતું એનાથી ઉપાડીને નંદી ઘોષને તોડી નાખ્યો. અને બીજે રસ્તેથી, જે રસ્તેથી આવ્યા હતા એ રસ્તેથી ગયા નહીં, એ બીજે રસ્તેથી પાછળથી રસ્તેથી એ શ્રી મંદિરમાં ગયા. અને ભગવાનને સમાચાર મળ્યા કે માતા લક્ષ્મી અહીંયા અલ્ટિમેશન દેવા આવ્યા હતા. તો ભગવાન કે અરે હા સાચી વાત છે, હું 2 દિવસનો 3 દિવસનો કહીને ગયો તો આજે દિવસ થયા 5. આજે હેરા પંચમી છે અને ભક્તો આજના દિવસે ભગવાન ગુંડીચાથી નીકળીને શ્રી મંદિરમાં જાય છે. અને ભગવાન ત્યાંથી નીકળીને શ્રી મંદિર પાસે જાય છે. ભક્તો કે નહીં, આજે તો તમારો બળો શિંગાર કરવામાં આવશે. અને ભગવાનને સ્વર્ણ શિંગાર આજ રાત્રે તમે ટીવીમાં જોજો, લાઈવ બતાવે છે ઓડિયા ચેનલમાં. આજે ભગવાનના બધા સ્વર્ણ, જેટલું બી સોનાના જેવી અલંકારો છે એ બધા એને ભગવાનને શણગાર કરીને એ રથ ઉપર શણગાર કરશે અને ભગવાન દર્શન આપશે. અને આવતીકાલે જ્યારે ભગવાન પ્રવેશ કરશે, બલદેવજી અને સુભદ્રાજી પ્રવેશ કરશે, જગન્નાથજી ના ભક્તો અને માતાના ભક્તો ભાઈ અંદર ગરબા નહીં જુએ, કેસે નહીં. અને કાલે ભગવાન પ્રવેશ, આજ રાતે ભગવાન પ્રવેશ, બધા આજે બીજા પ્રવેશ, ભગવાન આજે પ્રવેશ નહીં કર્યો. આવતીકાલે ભગવાન રસગુલ્લા લઈને એ જશે. ભગવાનને પ્રવેશ કેમ નથી આપતા? માતા લક્ષ્મી જોઈ છે કે આટલા દિવસ પછી આવે છે, મારા માટે કશું લાવતા નથી, ખાલી હાથે આવવાના છે. જોયું ત્યારે કે પ્રવેશ નહીં આપતો. અને બીજા દિવસે ભગવાન માટલીમાં રસગુલ્લા લઈને, તો કે આવા દિયો. અને ભગવાન રસગુલ્લા લઈને જાય છે અને કહે છે, ઓહો મારી વાલી, આટલો દિવસ મોડું થયો, માની જા, આ રસગુલ્લા ખા, રસગુલ્લા. હવે જો મને તો ખબર નથી, પણ લોકોને અનુભવ છે, જ્યારે પોતાને કઈ ભૂલ છુપાવવાની હોય
કે મોડું થઈ ગયું હોય તો પતિ જ્યારે ઘરે આવે ને તો કાંઈ ના કાંઈ એના માટે ઉપહાર લઈ આવે. અમારા નાના ભાઈની વાઈફ છે ને, મારો નાનો ભાઈ કાંઈ લઈ આવે ને તો કે આજ કાંઈ લાગે છે, કાંઈ ગડબડ છે, ગડબડ ગોટાળા કાંઈ છે. મારો ભાઈ કે કાંઈ નથી મારી વાલી, એવું. તો કાંઈ ના કાંઈ હોય તો પોતાની ભૂલ છુપાવવા માટે, એટલે જગન્નાથજી બી પોતાની ભૂલ છુપાવવા માટે આ લઈ ગયા. પણ માતા લક્ષ્મી માની ગયા કે ઘણા દિવસ પછી મારા પતિ આવ્યા છે, ચલો પગચાલ કરું આ તે. પછી યાદ આવ્યું, અરે તા તો 3 દિવસનું કહીને 6 દિવસે આવ્યા છે. યાદ આવી ગયો, નથી કરવા પગચાલન. ત્યારે ભગવાન કહે રસગુલ્લા લઈને આવ્યો છે, મારી વાલી ટેસ્ટ તો કર. કે ત્યારે ભગવાન આ છે આજના ને કાલના દિવસે જગન્નાથ મંદિરમાં જેને ન ખાવા હોય ને એના માટે પણ રસગુલ્લાનો ભોગ હોય છે. અને લોકો 1 2 3 નહીં, આખો તેલનો ડબ્બો હોય ને એ ભરી ભરીને, બાલટી ભરીને, ડોલચું ભરીને, માટલું ભરીને એ રસગુલ્લા લઈ જાય છે. એકબીજાને પેલા જગન્નાથજીને ખવડાવે છે, પછી એકબીજાને ખવડાવે છે લોકો. જેને ડાયાબિટીસ થઈ ગયા હોય ને તો ત્યાં જવાનું જ નહીં, મોઢામાં માસ્ક લગાવીને જવાનું. બોલો જગન્નાથ સ્વામી કી જય. આજે હેરા પંચમી, હેરા એટલે જોવાનો, એટલે લક્ષ્મીજી જોવા ગયા હતા. આજે પાંચમ થઈ ગઈ, આવ્યા નહીં. આ છે જગન્નાથજીની બહુ સુંદર કથા છે. આપનો બહુ બહુ ધન્યવાદ. સમય થઈ ગયો છે એ મને 1 કલાક આપવામાં આવ્યો હતો. 1 કલાક પૂર્ણ થાય છે અહીંયા. આપ બહુ ધૈર્યથી આ મૂર્ખની કથા સાંભળી. જો મને કોઈ જ્ઞાન નથી, આ જો આ બધી કથા મેં લખેલી છે. આમાં અમારા પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજને આ કથા કરેલી, એમાંથી મેં સાંભળીને આ કથા. અને બીજી કથા તો હેરા પંચમીની આવે જ છે, એ બી સાંભળીને લખી છે. મારા મતિ નથી, મારી કોઈ મતિ નથી. હું તો અજ્ઞાની છું, અધમ છું. બસ મને આદેશ દેવામાં આવ્યો કે પ્રભુજી હેરા પંચમી કે ઉપર कुछ कथा कहिएगा. અને પછી મને યાદ આવ્યું કે ભાઈ પંઢરીનાથજીને બહુ સુંદર દિંડી ચાલી રહી છે, અને હવે ભગવાન એકાદશીના દિવસે યોગ નિદ્રામાં વિશ્રામ કરવાના છે. શયન એકાદશી આવશે. હવે 17 તારીખે એકાદશી છે, અને બહુ મોટી એકાદશી છે. ભક્તો લોકો સોમવાર રહે છે, મંગળવાર રહે છે, લોકો રામ જાણે કયા કયા દિવસે કયા શું કરે છે. પણ અમને જોયું છે ઘણા લોકો એકાદશી નથી કરતા. સમજાવીએ. મેં તો કીધું, એક જણાને કીધું આ કરો કે હું સોમવાર રહું છું, બુધવાર રહું છું, આ મેં કે એકાદશી રહું છું તો કે ના. ઠીક છે, એકાદશીનું નામ નહીં લેવાનું. મેં કીધું એક કામ કરજે, એમાં તું જે રીતે ખાય છે ને એ કે મારાથી ભૂખે ન રહેવાય. મેં કીધું બધું ખા ભાઈ, ખાલી આમાં અનાજ નહીં ખાતો, બધું ખા. એ કે કરી શકાય? મેં હા કરી શકાય. બધું છૂટ દેવામાં આવ્યું છે. પણ આ બદ્ધ જીવ હજી સુધી કહીએ ને સુતેલા છે, જગાડવા પડે છે. જીવ જાગો, જીવ જાગો, જાગી જાઓ ભક્તો. એકાદશી કરો, ભગવાનને બહુ ધરાઈને ખાઓ, સત્સંગમાં આવો. તમે લોકો તો ભાગ્યશાળી છો જે સત્સંગમાં આવો છો. ઘણા લોકો, આમાંથી કેટલા લોકો એકાદશી નથી કરતા? નથી કરતા. અચ્છા, તો ભક્તો આપ સર્વના ચરણમાં પ્રાર્થના છે કે એકાદશી કરવા પ્રારંભ કરો.
ઘણા લોકો કહે છે મને ડાયાબિટીસ છે અને આ છે, તો હું તો એક જ કહીશ, જેની 11સ લખી હશે ને એના જીવનમાં બારસ નહીં થાય. હું તો કહું છું અગર મરવું હોય ને તો એના માટે તો એકાદશી બહુ સુંદર દિવસ છે, કેમ કે એ દિવસ તમારા માટે વૈકુંઠ ગોલોકનો દ્વાર ખુલ્લો હોય છે, સીધા પ્રવેશ. આના સિવાય ઓફર બીજી સારી શું ઓફર હોય છે? એક સાડી ઉપર 10 સાડી ફ્રી. આવી ઓફર સાંભળી છે? પણ ભગવાન ઓફર દીએ છે કળિયુગમાં, ले लो रे कोई नाम का प्याला, मैं बिचराऊं गली गली. जो લઈ લ્યો હરિનું નામ. હમણાં ઓફર છે, આવો ઓફર બીજી વાર મળશે નહીં. ટાણું મળશે, બસ નાણું મળશે, ટાણું નહીં મળે, એવું છે. ઠીક છે, બહુ બહુ ધન્યવાદ આપ સર્વનો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પ્રભુજી કહે, પોતે કહે છે કે હું અજ્ઞાની છું, પણ આટલી સરસ જ્ઞાનની વાતો કરી. આપણને પંઢરપુરની કથા વિશે જણાવ્યું અને હેરા પંચમી વિશે. તો એમની શૈલી એકદમ અલગ જ છે. બધા મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા. 1 કલાક ક્યાં નીકળી ગયો કોઈને ખબર ના પડી. આવો પ્રભુજીનો હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા આપણે આભાર વ્યક્ત કરીએ. સૌથી પહેલા આભાર વ્યક્ત કરવા પહેલા એક માળા કરશો કે પછી સ્કીપ કરવી છે? 9:05 થઈ છે. કેટલા ભક્તો એક માળા કરવા તૈયાર છે હમણાં? કોઈ હાથ નહીં ઉપાડે તો બી ધ્યાનમાં આવી જશો. મેજોરિટી વિન. એટલે લાલા મારા પાડતો સબકો ફટાફટ આપણે એક માળા કરશું. પહેલા સૌથી પહેલા આપણે પ્રભુજીનો આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રભુજીને હું વિનંતી કરું છું કે જ્યારે પણ અમને સમય મળે ને અમે તમને વિનંતી કરીએ તો ગુરુવારના આપણા ગુજરાતી સત્સંગ કાર્યક્રમમાં આવવા માટે જરૂર કૃપા કરજો. પ્રભુજીને હું એ પણ એક વિનંતી કરીશ કે તમે જ આજે માળા કરાવો. અને બીજું, આજે જે પ્રસાદ બનાવ્યો છે માતાજી અને પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર. આજે એક વિશેષ સૂચના એ છે કે પ્રસાદ લેતી વખતે બિલકુલ એઠો નહીં મૂકતા, કેમ કે જગન્નાથપુરીની જે આપણી રથયાત્રા થઈ એનો પ્રસાદ એમાં મિક્સ કરવામાં આવે છે. એટલે એ પ્રસાદ વેસ્ટેજ ના જવો જોઈએ, એળે ના જવો જોઈએ. બીજી એક મહત્વની સૂચના હજી ઓફિશિયલી નથી થઈ, પણ આપણા મંદિરનો જે સવારનો કાર્યક્રમ છે ને એનું શેડ્યુલ બદલાઈ ગયું છે. સવારમાં જે